તો વાત કરીએ મોરબી જિલ્લાની મોરબી જિલ્લામાં હળવદના ચાડદ્રા ગામે બ્રહ્માણી નદીમાં બેફામ રીતે રેતી ઉપાડવાનું કાર્ય થાય છે। કોઈ રજૂઆત કરે તો તેમને ધમકી આપવામાં આવે છે, પણ જ્યારે સંગઠન કરીને લોકો વિરોધ કરે તો આવા ધમકી આપતા રેતી માફિયાઓને ભાગવું પણ ભારે પડે છે। આવું મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગામે બન્યું છે, જ્યાં ગામ લોકોએ સંગઠન કરીને બ્રાહ્મણી નદીમાં બિનઅધિકૃત રીતે રેતી ઉપાડતા વાહનો પર જનતા રેડ કરી હતી અને જનતા રેડ થતાં જ આ રેતી માપમાં વાહનો મુઠ્ઠી વાળીને ભાગ્યા હતા। તો આ બાબતે વાત કરીએ તો થોડા સમય પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા, કરોડોની ખનીજ ચોરી ઝડપી પાડી હતી। ત્યારબાદ થોડા સમય પછી રેતી ચોરી બંધ થઈ હતી, પાછી રેતી ચોરી ફરી ચાલુ થઈ છે અને ત્યારે આજે ચાડદ્રા ગામના ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામ આગેવાનોએ બ્રાહ્મણી નદીમાં જનતા રેડ કરી હતી, જેમાં ટ્રેક્ટર ભરવા આવેલા રેતી માફિયાઓ જે છે તે ચોરી કરતા નજરે પડ્યા હતા। તો આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારે ફરજ બજાવતા જાય તો તે સસ્પેન્ડ પણ થઈ શકે છે તેવી સ્થિતિ ઊભી થઈ છે। ત્યારે લોકોએ હવે જાગૃત થઈને આવા કાયદા અંગે જાણવું જરૂરી છે। ખનીજ ચોરી રોકવાની જવાબદારી માત્ર ખાણ ખનીજ વિભાગની જ નહીં, પણ મહેસૂલ વિભાગ, પોલીસ તંત્ર, આ ઉપરાંત જિલ્લાની અમુક કચેરીઓની પણ છે। તો આ અંતર્ગત લોકો દ્વારા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે તથા પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે।